કે સાહેબ આ વિમલની એડ જો શાહરુખ ખાન અને અજય દેવગનની જગ્યાએ જો આપણા સાહિત્ય કલાકારોને આપી હોત ને તો કંઈક આવી રીતે રજૂ કરત કે ગામની માલીમાં નાનો એવો ગલ્લો છે અને ગલ્લાની માલીમાં ઘણી બધી પડીકીઓ વેચાય છે અને એ પડીકીયામાં એક એવી પડીકી કે જેને ખાતા ઉંદર મારે બિલાડી ને બિલાડી ખાય તો મારે બાજ પણ દીકરો ખાય તો બાપને શરમે ને બાપ ખાય તો ક્યાં માય જાય અને એમાં સાહેબ બન્યું એવું કે એક દિવસ એક ગામની અંદર એક વિમલનો વ્યસની રહેતો હતો ફાટા તૂટલ કપડા છે ગરીબ માણસ છે અને એમાં બન્યું એવું સાહેબ કે અડધી રાતનો ગજાર ભાંગ્યો છે અને એ માણસ ઝપકી ઝાકીને જોયું તો ખીચામાં સાહેબ વિમલ નથી વિમલની તડપ લાગી છે અને પણ કરવું પણ શું બહાર જઈને જોયું તો કમોસમી વાતાવરણ હતું તો ઘોર વાદળ છવાયેલા છે ક્યાંક ક્યાંક વીજળી ઝબૂકતી હતી ઝરમર મેઘ વરસતો હતો ભાઈને વિચાર આવ્યો અરે આવી કાળી રાતે આવી મેઘલી રાતે મને વિમલ કોણ આપશે લાય હવે મારે જ ગલે જવું પડશે બાપ એટલે ગલે ઉપડ્યો સાહેબ ઘોડીને અસવાર થઈ ધીમે ધીમે બાગડતા ઘોડીને લઈ ગલે પહોંચ્યો અને ગલાવાળાને કીધું કે ભાઈ વિમલ દે ને મારા બાપ પણ દાણે દાણે મેં કેસર કા દમ જેને ખાતા જ લેવા આવી જાય જમ તો તમે બોલો બોલો જુબા કેસરી એ તમે બોલો જુબા કેસરી